પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા પંચાયતની વોવા સેટ 16ના ભાજપના ઉમેદવાર કિરણબેન કરસનભાઈ પરમારના સમર્થનમાં મીટિંગ યોજાઈ। આ મીટિંગ દરમિયાન કોંગ્રેસના 50થી વધારે સમર્થકો ભાજપમાં જોડાયા। સાંતલપુર તાલુકાના 24 સાંતલપુર જિલ્લા પંચાયત સીટ તથા વોવા તાલુકા પંચાયત 16 સીટના ઉમેદવાર કિરણબેન કરસનભાઈ પરમાર તેમજ સાંતલપુર 24 જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર રૈયાબેન વજાભાઈ આહિર બંને ઉમેદવારના સમર્થનમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષોથી કોંગ્રેસની સાથે રહેલા કાર્યકરોએ મીટિંગ દરમિયાન કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં વિધિવત રીતે ભાજપના સાંતલપુર તાલુકા પ્રમુખને હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો કે જેઓ જાખોત્રા અને વોવા બંને ગામના કોંગ્રેસી કાર્યકરો જીવણભાઈ બગડા કે જે તેમના 50 સમર્થકો સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા, તેમજ 26 એપ્રિલના રોજ યોજાનાર મતદાન દરમિયાન બહુમતીથી ભાજપના બંને ઉમેદવારોને વિજય બનાવવા માટે અપીલ કરી હતી। તો ઉમેદવારે પોતાના વિસ્તારમાં ખેડૂતલક્ષી તેમજ પંચાયતલક્ષી જે પણ જરૂરિયાત મુજબ કામ કરવાની ખાતરી આપી હતી। વોવા જાખોત્રા એવા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર શ્રીમતી મારા મોટા ભાભી શ્રી કિરણબેન કરસનભાઈ પરમાર તેમણે ભાજપમાં ઉમેદવારી નોંધાવી છે અને જિલ્લા પંચાયત ઉમેદવાર રૈયાબેન વજાભાઈ આહિર એમણે પણ એમની ઉમેદવારી નોંધાવી છે। તો અમે ભાજપનો ખૂબ પહેલાં તો આભાર માનીએ છીએ કે એમને નાના માણસને ટિકિટ આપી, એના માટે દિલથી અમે આભાર માનીએ છીએ અને અમને બહુમતી જંગીથી જીતાડો એવી 18 આલમને અમારી અપીલ છે। ભાજપને વોટ આપજો અને બહુમતીથી જીતાડો। મારું નામ પરમાર નારાયણભાઈ ડાયાભાઈ છે। વસંત કડિયા, પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।